અને હયાતીમાં હક બંને માટે એક વ્યવસ્થિત મેન્શન કરવાની રીત સમજાવું છું તમને. આપણે કરવું પડે. ઘણા વખત ઈ ધારાવાળો એન્ટ્રી કરવાવાળો સારો હોય તો હું કહું એ પ્રમાણે કરે છે. હું કહું એટલે હું કહું છું એમ નહીં, પણ આ રીતે કરે છે એમ. અને ઘણા નથી કરતા, ત્યાં ગોટાળો જાજો થાય, પછી સાબિત કરવું પડે. માનો કે કોઈ 4 ભાઈ બહેન છે, એમાંથી 2 હયાત છે અને 2 ગુજરી ગયા છે, તો એનો નંબર આવ્યો વારસદારોમાં 1, 2, 3 અને 4. હવે માનો કે 2 નંબરનો ગુજરી ગયો છે એમ માની લઈએ, તો પછીના જે વારસ દાખલ થયા ને 2.1, 2.2, 2.3 અને 2.4 એમ લખાય. હવે 3 નંબરનો હયાત છે, 4 નંબરનો ગુજરી ગયો તો 4.1, 4.2 અને 4.3 આમ લખાય. એટલે સ્પષ્ટ ખબર પડી જાય કે મૂળભૂત ભાગ 4 અને 2 નંબરમાંથી 3 ભાગ અને 4 નંબરમાંથી 4 ભાગ. ક્લિયર થઈ ગયું? આવું બધાય કરતા નથી, પણ મેં આ ખાનું બતાવ્યું એમ તમે કરશો તો ઓટોમેટિક થઈ જાય. કારણ કે મેં ખાનામાં તમને શીખવાડ્યું ને કે પહેલામાં 1 થી 4 લખ્યા. હવે કોઈ પૂછતા નહીં 1 થી 4 જ આવે કે 5 આવે 6 આવે, 6 હોય 6 કરવાના, 2 આવે 2 કરવાના, એક જ છોકરો હોય તો એક જ કરો. માં તો ભેગી હોય એટલે 2 ખાના તો મિનિમમ થયા. પછી નીચે જે ગુજરી ગયું હોય, માનું તો કઈ બતાવવાની જરૂર નથી. ભાઈમાં જે ગુજરી ગયા હોય 1 નંબરમાં 1, પછી બીજામાં 2 અને ત્રીજું હોય તો 3, એમ એટલા ખાના બતાવી નાખો એટલે વારસદાર ક્લિયર થઈ ગયા. બરોબર છે? મને કે સાહેબ કંઈક સારો ધંધો શીખવાડો ને. હું યાર બધાય ધંધાની પથારી ફરી ગઈ છે હમણાં, ખબર છે ને. લઘુ ઉદ્યોગો બધાય કોવિડ પછી જુઓ એટલે ગૃહ ઉદ્યોગ લઘુ ઉદ્યોગો ખતમ થઈ ગયા. એમએસએમઈ લગભગ ભાંગી ગયું આખે આખું. બરોબર છે? એમએસએમઈમાં 4 પ્રકારના ઉદ્યોગ આવે. તો મને કે નવો ધંધો શું કરો? હું કીધું કચ્છમાં હમણાં ધરતીકંપ ગયો, કીધું તું કચ્છમાં જા અને ખોપડીઓ બધી રહીને હારી હારી લઈને કોલ્ડ સ્ટોરેજમાં રાખી દે. હમણાં ઓલું ટ્રાન્સપ્લાન્ટેશન આવ્યું, ખબર છે ને, આંગળી કપાઈ જાય તો પાછી જોઈન્ટ થઈ જાય. ભવિષ્યમાં કીધું મગજ બગડે ને તો બદલી શકશે, તો તારી પાસે સ્ટોરેજ હશે તો કામમાં આવશે. હવે એને જઈને રાખી દીધા અને ટ્રાન્સપ્લાન્ટેશન સક્સેસફુલ થઈ ગયું. એટલે હું બરાબર ત્યાં ગયો, મેં કીધું મોટા મગજનું હું હાલે. મને કે હાલો કોલ્ડ સ્ટોરેજમાં લઈ જાઓ, કે કપડા પહેરી લ્યો કે અંદર -20 ડિગ્રી છે, ખબર છે ને, થઈ જાય આંગળી ને તો આંગળી દાજી જાય, ચોટી જાય, ચામડી લઈ લે. મને હાલો અંદર બતાવું. ડ્રેસિંગ પેજમાં અંદર ગયો, હું આ કેમ છે? મને કહેજો આ ગયું નહીં 2 લાખ વાળું, આ 5 લાખ વાળું, આ 25 લાખ વાળું, આ 50 લાખ વાળું. આટલો બધો ભાવ ફેર કાં? મને કે જો આ પેલું રહ્યું ને કે ઈ છે ને કે સરકારી કર્મચારીનું છે, એટલે કે પહેલી વાર નોકરી લીધી ત્યાં વાયપરું હોય, કે પછી વાયપરું ન હોય. એના ઓછા કેમ? મને કે હોય ને કે પછી આમ છેડે સુધી લઈ ગયું. મને કે આ તમારા જેવા સબસાણી સાહેબ કે આ માસ્તરનું છે, કે હું તો વાહિલું રહ્યું એ કે આ રમણીકભાઈનું છે, કે મેં કીધું આ ઊંચું કેમ? મને કે આ હે ને કે બહુ ઘાણ હોય ને, કે ઓલા ટાયર કેમ ઘાય ટકો થઈ ગયો, કે આ ટાયર ઘાઈ ગયેલું છે, કે જે જોતું હોય લઈ લ્યો આમાંથી. સમજાય? એટલે ઓલું કોરે કરવું હોય, સરકારી કર્મચારીનું કેવું હોય? કોરે કરવું પડ્યું હોય. સમજ્યા? એક બહુ અગત્યની બાબત કહું છું, વારસાઈ અને હયાતીમાં હક તમે મેન્યુઅલ કરો ને ત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ ઓલી એઆઈ સિસ્ટમ કહેવાય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે, એની મેળે એની બુદ્ધિથી સમજશે. અને પછી ઓલો જે રહ્યો ને એ ડબલ એઆઈ છે, એ જે આવ્યું હોય છે એમ જ કરશે. બરોબર છે? હવે દાખલા કે વારસાઈ છે તો વારસાઈ વખતે ફરજિયાત ખાતા નંબર પસંદ કરજો, કારણ કે જેટલા સર્વે નંબર છે બધામાં ચડાવવાની ફરજિયાત છે ને. તમારા જાજા ખાતા નંબર હોય તો 1 by 1 એટલી વધારે અરજી કરવી પડશે. આમાં એક માલ છે, મેન્યુઅલમાં એક માલ છે, પણ કોમ્પ્યુટરમાં ખાતા નંબર પસંદ કર્યા પછી એક ખાતાની જ અરજી ચડશે ને, બીજા ખાતાની ચડશે નહીં. એ તમારે જુદી કરવી પડશે ને. મેન્યુઅલમાં એકમાં ભેગી હાલશે. હવે બીજો વિષય કે જો તમે હયાતીમાં હક દાખલ કરો છો તો સર્વે નંબર પસંદ કરી શકાય. મારે હયાતીમાં મારા 4 સર્વે નંબર છે. મારે હયાતીમાં હકમાં આ લોકોને મારે 2 સર્વે નંબર જ દેવા છે, 2 મારે નથી દેવા. મારે મારી ઘરવાળીને રાખવા છે. રાખીએ ગઈ ને? મારે આમાં છોકરાનું નામ દાખલ કરી દેવા છે. અરે એકમાં જ દાખલ કરવો છે ને ખાતેદાર બનાવો છે એટલે. તો હયાતીમાં હકમાં તમે સર્વે નંબર પસંદ કરી શકો. બધામાં કરવું ખાતા નંબર પસંદ કરી નાખો. પણ તમારે સિલેક્ટેડ કરવું હોય તો એમાં શું પસંદ કરજો? સર્વે નંબર પસંદ કરજો. રેડી? આટલી ચોખવટ એટલા માટે ઘણાને ખબર નથી પડતી, ઊંધા આવરી અરજીઓ થઈ જાય છે અને પછી આ પ્રમાણિત થઈ જાય ત્યાં ખબર પડે, અને ત્યાં જ ખબર પડે. એ પહેલા ખબર પડતી નથી. એટલે અરજી કરતી વખતે ઓનલાઈન માટે ખાસ ધ્યાનમાં રાખજો.